ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં ને મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જો મસ્ત મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે. એકદમ ફ્રેશ તાજા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે મસ્તીનો આજે શનિવાર છે ને, એટલે આપણે મોડા ઘડી કરે રહીએ, એટલે કંઈક અલગ કરીએ. કાલનો વ્લોગ હજુ મેં અહીંયા જોવા ગોપાલ ઊંઘ્યો ને ત્યાં ખતમ કર્યો છે ને અત્યારે મેં નહીં ધોઈને મસ્ત બીજો વ્લોગ ચાલુ કરી નાખ્યો. મસ્ત ફ્રેશ થઈને વ્લોગ ચાલુ કરવાની જે મજા આવે ને, શું વાત કરું. અરે અમારે ત્યાં જુઓ, અમારા કિચનની અંદર લાયા છે એક મસ્તીનું નૂડલ્સ. પણ હવે પ્રોબ્લેમ એ છે કે આ નૂડલ્સ બનાવતા અમને આવડતું નહીં, એટલે અમે તો રહ્યા દેશી માણસ, એટલે આપણે દેશી મેગીની જેમ બનાવી દેવાનું છે, હે ને? જેવું થાય એવું મેગી બનાવીને ખાવાનું છે. ગમે એવું મોંઘું નૂડલ્સ લાવીએ પણ ખાવાનું તો મેગીની માફક. મેગી એટલે મેગી દેશી માણસની. અને કવિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. જુઓ અહીંયા મરચા બરચા મસ્તીના અમે કાપીએ છીએ. કવિતાસ કિચન મુલે બ્લોગ ચેનલ માંથી તમે કિચન વાળી ચેનલ માં આવી ગયા, તમને ખબર ના પડી. આ જો કવિતાસ કિચન માં મને હસવું આવે બોલીને એક તો બોલો. આ સાડે છે બેઠી કવિતાસ કિચન વાળી. તો કવિતાસ કિચન માં મસ્તીનો વઘાર કરી નાખ્યો છે નૂડલ્સ માટે. ઓકે ગાઈસ, પડીકાની અંદર થી મસ્તીના બે સોસ મળ્યા છે. એક છે મંચુરિયન નો है અને એક કઈક છે ઘઉંની સેવ બનાવવા. હા, જો કવિતાસ કિચન માં આ રીતનું બની ગયું છે. અને કવિતાસ કિચન ના ઓનર આપણને એવું કહેતા હતા કે આ સોસ હું વઘારની અંદર નાખી દઉં. મેં કીધું તું ક્યાંથી કિચન શીખી? તું આ શીખી ક્યાંથી? સોસ અંદર નાખવાનું કોઈ કહો વઘારની અંદર. કપિલિયા વઘારની અંદર આ સોસ નખાય ના? કવિતાસ કિચન ના ઓનર એમ કે આ સોસ નાખું. શું છે મેગી નહીં, ખબર જ નહીં શું લાયા પપ્પા. અને ગાઈસ, નૂડલ્સ નું નામ તમે ચેક કરો, હલકા નૂડલ્સ. હલકા નૂડલ્સ આવડી કોઈ નામ છે હલકા નૂડલ્સ? જો ઓકે ગાઈસ, કવિતાસ કિચન ના નૂડલ્સ જોઈ લો તમે. નૂડલ્સ ને શું હાલ કરી નાખ્યા છે, મેગી ટાઈપ કરી નાખ્યા. બોલો, કવિતાસ કિચન ના ઓનરે. ટાઈમ તો ઇધર से ખિચકાને का. આપણે નીકળી ગયા છે ઓફિસ જવા માટે મેનારાણને લઈને. તબડીક થતા હતા. આ જો કાળુસિંહ અમારા હું તાકી રહ્યા હતા. લોકો છે ને કેમેરો પાડીને તાકી બહુ રહે, પણ આપણે હવે શરમ છોડી મેલી છે. શરમ હોય સરકારને, લાજ હોય આગળ. હવે આપણે કોઈ કેવું નહીં, તમે સમજી જાજો. મસ્તીના આપણે નીકળી ગયા છે ઓફિસ જવા માટે. સાંજે 4 વાગે આવશું, કેમ કે આજે શનિવાર છે. આપણે કાળિયો તો છીએ. અલ્યા 4 વાગી ગયા. આપણે 4 વાગે ઓફિસ થી નીકળી ગયા. અત્યારનું વાતાવરણ તમે જુઓ, ખાલી વાદળા કર્યા છે. હોજ પડી ગઈ છે ને 4 વાગે ઘરે આવી ગયા છે. ને ઘરે આવીને જો ગોપાલે છે ને પેલા તો મહેમાન જોડે 50 રૂપિયા બૂસ માર લીધા. બતાવજી. 150 રૂપિયા लिया. અને હમણાં હું ઓફિસ થી ઘરે આવતો હતો ને તે ગોપાલ કે મેં તારા વખાણ કર્યા કે શિખર ઉડાડી મારી, ખબર ના પડી. ચમક્યા ને વાત જ એવી કરી. બોલજે, શું કીધું તું? હે? પણ હોબળાતું જ નહીં હોય તો કેમેરામાં તો ના હોબળાય. હવે હરખું બોલ. હા, વ્લોગિંગ કરવા મેં કીધું. હા, પછી ઓકે સબસ્ક્રાઇબર ચલા મેં 5 ખાલી 5 છે એમ કે ખાલી 5 છે. ભૂખ્યો થઈ ગયો. ભૂખ્યો તો જો કેરી કેવી રીત ખાય. કેરી બટકે ખાવાની હોય. વાવ, કે મીઠી હે. હા, પપૈયું પડ્યું. ગાઈસ, તો આપણે પપૈયું પાકી ગયું છે. આ જોવો તમે ખાલી. નાન ચકડું છે ગોપાલિયા જેવું. ના, ગોપાલનું છે ને એક કેરીથી કોમ ચાલે એવું નથી. એ કે મારે નાસ્તો કરવા જવું છે. મેં કીધું ચોકણ દાબેલી ખાવા. લે તારી દાબેલી, આ એક દાબેલી જ છે, મોટી બધી દાબેલી. અત્યારે અમે જઈએ છીએ ફરવા. ખબર નહીં જો જઈએ, પણ જઈએ. ઓને પેલા દાબેલી ઠુફાવરાબાની. દબેલો કોમેડી કિંગ દબેલો તો જવાન છે. ગાઈસ, હવે એને મારે છે ને પેટ એનું બહુ મોટું છે, એટલે ભરાવા જવું પડશે. ચલો ગાઈસ, ચલો. તારા આબાન છે કે હું એકલો જઉં? દાબેલી ખાઈને આવતો રહું.
ડબલ કોણ માણસ તો અત્યારે અમે જઈએ છીએ ફરવા, ખબર નહીં ચો જવાનું પણ જાવું ચોક રખડતા આ શું આ મોઢું આવું ના ચાલે ભાઈ ને જા તું હવે નહીં લઈ જાવ શું આગળ નાઈ દઉં અત્યારે નાઈ દે ભાઈ તું. ગાઈસ ઓર્ડર આપણો આવી ગયો છે. હવે હારી પટનું કાતરી લઈએ દાબેલી ને એવું. આ તો જો સોસ રેડવામથી જ ઊંચો નહીં હાલ ડબ્બો ના ખાલી કરી નાખતો તો ભાઈ રગવા ચમ કરે પણ તું આટલો હે શું કરવાનું દાદા રગવા ચમ શેમ આવો કરવાનો કે રગવા છે નો કરે તું. ઓકે ગાઈસ તો આપણે છે ને દાબેલી ને એવું ફૂડ હારું કાતરી લીધું છે ને કાતરીને અત્યારે અમે આયા હતા મોબાઈલનું. મારે જે મહિના પહેલા મોબાઈલ લીધો હતો ને એનું બિલ મેં અત્યારે લીધું. બોલો કેટલો વિશ્વાસ છે મને. ફટોફટ અમે બિલ લઈને આવી ગયા છીએ બહાર આવી અને મને એવો વિચાર આવ્યો કે બાજુના ગામમાં આજે શનિવાર છે ને બાજુના ગામમાં હનુમાનજીનું મંદિર છે મોટું. આપણે એકવાર ગયા ખબર મોટું મંદિર છે તો ત્યાં જવાનો મારો વિચાર આવ્યો. એટલે મેં અહીંયા બાઈક ઉભું રાખ્યું છે તો ગોપાલીઓ રગવા કરે રહ્યો આમ શું કરે નામ ને તેમને તડકાની ચોમ ઉભું રાખ્યું ને એ કણ હા નતો ઘાલતો કે મારે જવું જ છે ઠંડુ થઈ ગયું ખાવું છે અમને તેમને ખાઈ લીધું ને હવે કોઈ કણ હા નહીં ખાતો ઘરે જવું છે. ક્યાં જવું છે તારે એમ કેજી મંદિરે હવે રાજી થઈ ગયો બોલો તો નીકળવું ખબર નથી મિત્રો તે રગવા કરવાનો એમની ઘરે રગવા કરવાનો ને હોય રગવા કરવાનો ને તારે ઓકે ગાઈસ તો અમે જઈએ છીએ અત્યારે દાદાના દર્શન કરવા માટે. બાજુના ગામમાં જ મંદિર છે એટલે જઈએ. શું અલ્યા ભયા તારે દાદા જોડે પકડવા કે ડાયરેક્ટ ઉપર પકડવા હે દાદા ઉપર હતા આપણે ઉપર ડાયરેક્ટ જવાનું દર્શન કરવાનું અબે સાલે વચ્ચે પડ્યા. ઓકે ગાઈસ મંદિરે પહોંચી ગયા છે. મંદિર તમે જોવો અને અત્યારે અમારે જવાનું. ગાઈસ આ છેલ્લી જો રસ્તા વચ્ચે પડી ગઈ છે એ પેલી ગાડીવાળાની ઉભો રહ્યો. સીન થઈ ગયો બોલો દાદાના દર્શન કરવા આવ્યા સીન. આ કાકાએ સાઈડમાં મૂકી દીધું. તો પેટ ભરીને તો હવે હજમ કરવા જો હે આળો ટેરો આમ થયો અમને આમ થયો આમ પેલા સમોસા ખાધા જો હવે કટાડાની ગોળ હજમ કરે છે આમથી આમ ઓકે ગાઈસ આબુ હે તારે ગેટે આબુ છે હું જવરો ટાડા આબુ હે તો ઓકે ગાઈસ તમને ખબર જ છે કે આપણે ઘરે આવી ગયા હતા કેમ કે ગોપાલ જો અમને માડવતો હતો અને અત્યારે જોવો તમે ખાલી ઝુમખા વાયરાની પડી જાય એમ થતી હતી એટલે મને લાગ્યું લાઈને બતાવી દઉં છેલ્લી વખત જો કદાચ રાતે વાયરો આવીને પડી ગઈ તો મારું કન્ટેન્ટ જાય યાર. કન્ટેન્ટ તમે સમજતા નહીં. જો ખજૂર આ રીતની થઈ છે ખારેક યાર હું ક્યાં ભૂલી જાઉં નામ. આ જુઓ બ્લેક જે ખજૂર બને ને એ રીતની થઈ ગઈ એકદમ બ્લેક અને અમુક રેડ છે. તમને વાદળામાં કઈ દેખાય છે મને જ દેખાય રહ્યું જુઓ ના વાઘ દોડતો હોય એવી રીતનું ચીતો દોડતો હોય. જેગુઆર નો સિમ્બોલ અહીંયા લાગી ગયો. સૂરજ આજે જેગુઆર થઈ ગયો છે બોલો કે ગાઈસ અત્યારે વ્યૂ કરો તમે નોટિસ કરો જુઓ તમને શું લાગે અહીંયા વરસાદ આવશે મને તો લાગે છે કેમ કે ત્યાં જુઓ પાછળ જુઓ તમે ખાલી ખતરનાક વાદળા આવી ગયા બોલો. તો અત્યારે જુઓ મસ્તી ના હોજે બેહવાયા હતા ઘેટે ને વરસાદ આવી ગયો અચાનક જ મોટા છોટા આબા મંડ્યા અને આરો ફાટું ફેરથી હોય આવ્યો બોલો. હવે રોઈ નીરો છે હાડો કરવાનું છે. કેવો વરસાદ આવ્યો છે સના બચ્ચા એ તો જતા રહે. તારા હે બચ્ચા ભગવાન